લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી માર્કેટ યાર્ડ ખાતે હાલ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ થયું છે. સાથે જ સોયાબીનનું પણ રજીસ્ટ્રેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આજે ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે વહેલી સવારથી જ ખેડૂતો પોતાના વાહનો લઈ ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 40,000 કરતાં પણ વધારે મગફળીની બોરીઓની ખરીદી થઈ ચૂકી છે અને મંડળીનો લક્ષ્યાંક 7 લાખ મગફળી બોરીઓ ખરીદવાનો છે. ત્યારે ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. નમસ્કાર. ધારી સેન્ટર ખાતે ટેકાના ભાવે મગફળી તથા સોયાબીનની ખરીદી શરૂ થઈ રહી છે અને આ સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતોનો અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે અને ખેડૂતો ખૂબ જ ઘસારાથી અત્યારે મગફળી અને સોયાબીન લઈ અને સેન્ટર પર આવી રહ્યા છે. મેડમ, અત્યાર સુધીમાં કેટલી ખરીદી અંદાજે થઈ હશે? આજની તારીખ સુધીની ગણતરી કરીએ તો 40,000 બોરી જેવી મગફળી ખરીદાઈ ગઈ છે. સોયાબીનનું સેન્ટર પણ ચાલુ થયું છે. મગફળીની અંદર અત્યારે અંદાજિત અમે 7 લાખ બોરી ખરીદી ધારી સેન્ટરમાં થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.